આજે આપણે ફિઝિક્સ માસ્ટરમાં નીટનો બીજો એમસીક્યુ જોઈએ. પ્રકરણ છે સુરેખ પથ પર ગતિ. તો સૌથી પહેલા આપણે આ એમસીક્યુની રકમ સમજીએ કે એક વિમાન 400 મીટર ઉત્તર દિશામાં ઉડ્ડયન કર્યા બાદ 300 મીટર દક્ષિણ દિશામાં ઉડ્ડયન કરે છે, એટલે કે ગતિ કરે છે. તો હવે તે શિરોલંબ દિશામાં 1200 મીટર ઉર્ધ્વ સ્થાનાંતર કરે તો તેનું સ્થાનાંતર છે કેટલું થાય? તો સૌથી પહેલા આપણને જે રકમમાં કીધું છે ને એને આકૃતિ દ્વારા સમજીએ. તો જો સૌથી પહેલા છે ઉત્તર દિશામાં 400 મીટર જેટલું અંતર કાપે છે, બરોબર? ઉત્તર દિશામાં એટલે કે આ દિશા, એટલે એટલું જે છે એને સ્થાનાંતર કર્યું 400 મીટર. હવે એમ કીધું છે કે દક્ષિણ દિશામાં એટલે કે રિટર્ન 300 મીટર જેટલું સ્થાનાંતર કરે છે, એટલે કે અત્યારે વિમાન આ બાજુ છે, આ બાજુ છે. હવે જો આ પોઈન્ટ આવ્યું ને તો એને 300 મીટર જેટલું સ્થાનાંતર કર્યું છે, બરોબર? તો તમે આમ જોવા જાવ ને કે પ્રારંભિક બિંદુ આ છે, અંતિમ બિંદુ આ છે. જો કુલ તો 400 છે, આ એટલું છે, એ 300 મીટર જેટલું થયું. એટલે જો આ એટલું ડિસ્ટન્સ જે છે ને સ્થાનાંતર એ ફક્ત 100 મીટર જ થાય, બરોબર? તો જો આ એને સ્થાનાંતર કર્યું તો કે 100 મીટર. હવે એમ કીધું છે કે શિરોલંબ દિશામાં 1200 મીટર અંતર કાપે છે, એટલે કે શિરોલંબ દિશા એટલે કે આ થાય ઉત્તર, એટલે આપણે ધારી લઈએ કે ભાઈ આ એટલું અંતર છે, એને 1200 મીટર અંતર કાપ્યું છે, બરોબર? એટલે અત્યારે વિમાન આ બાજુ છે, તો અહીંથી કે પ્રારંભિક બિંદુનું સ્થાનાંતર કેટલું થયું કહેવાય. એટલે પહેલા આમ જાય છે, પછી આ બાજુ જાય છે, પછી આમ જાય છે. પણ સ્થાનાંતરમાં આપણે ખાલી બે બિંદુની જ વાત કરવાની હોય, પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ. એટલે પ્રારંભિક બિંદુ આ બાજુ, અંતિમ બિંદુ આ બાજુ. એટલે આમ તમે જુઓ ને તો આ બે બિંદુને આપણે જોડશું ને તો આપણને કાટકોણ ત્રિકોણ બનતો દેખાય છે, જેની આ બાજુ છે એ 100 મીટર, આ બાજુ છે એ 1200 મીટર. તો હવે આમ જો આપણે કર્ણ છે એ શોધવાનો છે. એટલે સમજાઈ ગયું? આ એમસીક્યુ ની અંદર આપણે આ ત્રિકોણનું કર્ણ કેટલું મળ્યું તો એ આપણને વિમાનનું સ્થાનાંતર બતાવશે. તો હવે આને હું અંતર અત્યારે ધારી લઉં r. એટલે સૂત્ર આપણું આમ બનશે કે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો, એટલે કે 100 નો થઈ જશે વર્ગ વત્તા 1200 નો વર્ગ. હવે જો અહીંયા આપણે વર્ગ દૂર કરશું ને એટલે અહીંયા આવી જશે વર્ગમૂળ. તો તમે કેલ્સી દ્વારા આ કિંમતનું સાદુરૂપ આપશો 100 નો વર્ગ વત્તા 1200 નો વર્ગ, તો તમને વિદ્યાર્થી મિત્રો જવાબ મળશે 1204 મીટર. આ આપણને વિમાનનું પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુ સુધીનું સ્થાનાંતર મળ્યું. એટલે કે આ જે સ્થાનાંતર છે એ આ જે અંતર છે કેટલું છે? 1204 મીટર. થેન્ક યુ.